નમસ્તે, મારું નામ પૂર્વેશ વાઘેલા અને હું સમત્વ એકેડમી ઓફ સાયન્સની અંદરના ભાગમાં ફિઝિક્સ ફેકલ્ટી તરીકેની ફરજ બજાવું છું. સમત્વ એકેડમી ઓફ સાયન્સ જે ખાસ કરીને ધોરણ 11-12ની અંદરના ભાગમાં એ ગ્રુપ અને બી ગ્રુપની અંદરના ભાગમાં લેવાતી નેશનલ લેવલની એક્ઝામ JEE અને નીટ અને સાથે એડવાન્સ અને પ્યોર સાયન્સ કે જેની અંદર ગુજરાત બોર્ડ અને ગુજકેટ વિષયની બાળકને કારકિર્દી કરવા માટેની એક સર્વશ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટ છે. વાત કરું તો ફિઝિક્સ સબ્જેક્ટની અંદરના ભાગમાં જ્યારે બાળક એડમિશન લે છે ત્યારે સૌપ્રથમ ફિઝિક્સ વિષયની અંદરના ભાગમાં અમે બાળકોને પ્રથમ 3 થી 4 મહિના સુધીના ભાગમાં જે ફિઝિક્સનું બેઝ લેવલ હોય છે એને પ્રિપેરેશન કરાવતા હોઈએ છીએ. ત્યારબાદ એ ગ્રુપનો બાળક જો રહેલો હોય તો એને JEE માટે થઈને જે એક્ઝામ્સ લેવાતી હોય એના માટે થઈને NCERT શાળા દ્વારા આપવામાં આવેલા મોડ્યુલ્સ અને DPPs અને સાથે જે બીજી રાજ્ય કક્ષાઓ માટે થઈને જે ખાસ કરીને રેફરન્સ બુકો રહેલી છે એ રેફરન્સ બુકોનું પ્રિપરેશન કરાવડાવતા હોઈએ છીએ. સેમ રીતે વાત કરવા માટે જઈએ તો નીટની અંદરના ભાગમાં પણ NCERT ત્યારબાદ શાળા દ્વારા આપવામાં આવેલું મોડ્યુલ અને નીટના પ્રિપરેશન માટે થઈને જે અલગ વિવિધ રેફરન્સ બુકો રહેલી છે ફિઝિક્સ વિષયની અંદરના ભાગમાં કામ કરવામાં આવે છે. વાત કરીએ ગુજરાત બોર્ડ અને ગુજસેટ માટે તો એના માટે વિદ્યાર્થીઓને ખાસ કરીને NCERT અને ગુજરાત બોર્ડની જે ટેક્સ્ટ બુકને એને આધારિત જે જૂના વર્ષના પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એના વિશેની માહિતી આપવામાં આવે છે. એમ જોવા માટે જઈએ તો બાળક જ્યારે 11-12 સાયન્સની અંદરના ભાગમાં એડમિશન લે છે ત્યારે પ્રથમ દિવસેથી જ એક્ઝામ્સની પ્રિપરેશન છે એ કરાવડાવવામાં આવે છે. નિયમિત સમયાંતરે તેમનું મૂલ્યાંકન પણ કરવામાં આવે છે અને એ મૂલ્યાંકનને આધારે તે લોકોનું એનાલિસિસ પણ કરવામાં આવે છે કે જેને કારણે JEE અને નીટની એક્ઝામની અંદરના ભાગમાં બાળક કયા નંબર સાથે અને કેટલા રેન્ક સાથેના ભાગમાં તે પોતાનું સ્થાન મેળવી શકે. તો જોડાઈએ સમત્વ એકેડમી ઓફ સાયન્સમાં. થેન્ક યુ.